આ તરફ અમૂલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન થોડી જ વારમાં જાહેર થવાના છે। થોડી વારમાં પશુપાલકોની આતુરતાનો અંત આવવાનો છે। ખંભાતના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ચેરમેન તરીકે દાવેદાર માનવામાં આવી રહ્યા છે। ચેરમેન પદ ક્ષત્રિયને ફાળવવામાં આવે તેવી માંગ થઈ રહી હતી, ચર્ચાઓ થઈ રહી હતી। તો બાલાસિનોરના ડિરેક્ટર રાજેશ પાઠકનું નામ પણ મોખરે છે। પેટલાદના બીનાબેન પટેલનું નામ પણ ચેરમેન પદની રેસમાં આગળ ચાલી રહ્યું છે। જોવાનું રહ્યું કે થોડી જ વારમાં જે નામ સામે આવે છે એ આ ત્રણ નામમાંથી કોઈ એક નામ હોય છે કે પછી અન્ય કોઈ નામ હોય છે। અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત થશે। મતદાન થવાનું છે। થોડી વારમાં મતગણતરી બાદ નામ પણ સામે આવી જશે કે આખરે અમૂલ ડેરીના ચેરમેન પદે કોણ બિરાજમાન થાય છે। ત્રણ નામો અત્યારે જે ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાંથી એક ખંભાતના ડિરેક્ટર છે રાજેન્દ્રસિંહ, તેમનું ચેરમેન પદે તેમને મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે। બીજી તરફ ચેરમેન પદે ક્ષત્રિય વ્યક્તિને ફાળવવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે। બીજી તરફ બાલાસિનોરના ડિરેક્ટર રાજેશ પાઠકનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે। પેટલાદના બીનાબેન પટેલનું નામ પણ ચેરમેન પદે મોખરે છે। અમૂલ ડેરી જેમાં ચેરમેન પદ જે કોઈ પણ હોય તેના માથે મોટી જવાબદારી હોય છે એ પશુપાલકોનું સારું ખરાબ કરવાની, અને તેના જ કારણે દરેક પશુપાલકો જે લાખો પશુપાલકો છે અમૂલ ડેરી સાથે જોડાયેલા તે એવું ઈચ્છશે કે કોઈ એવો વ્યક્તિ આવે જે પશુપાલકોનું ભલું વિચારે, સારું વિચારે।